જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2024 અને બુધવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ છે આછો ભૂરો અને આસમાની ક્રીમ કલર પણ આજે તમને સપોર્ટ કરે. આજના અનુકૂળ દેવતા નરસિંહ ભગવાન અને મા દુર્ગા. આજની શુભ ધાતુ કલાઈ અને મિશ્ર ધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની નસો. શુભ પદાર્થ સફેદ ચંદન અને હાથી દાંત. આજનું શુભ અન્ન ઘઉં, જુવાર અને લીલા મગ. આજનો શુભ પદાર્થ ઘી અને માખણ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ. આજની ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. તો પહેલો ગ્રહ સૂર્ય. સૂર્ય આજે 10મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું ભાગ્ય પાછું પડતું દેખાય. કોઈ મહત્ત્વનું કામ કરવા નીકળીએ તો એ કામમાં રૂકાવટ આવે. તો આજે ઘરેથી લાઇટ કલરની ટોપીથી માથું ઢાંકીને નીકળશો તો ફાયદો જરૂર થશે. આજે પિતા સાથે પણ ટકરાવ ટાળજો અને પિતા સાથે આજે વધારે લેણી દેણી દેખાતી નથી. તે સિવાય આંખને જરૂર સાચવજો. ચંદ્ર આજે 11મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે કોઈ નિર્ણય લેવાનો હોય ને એમાં આપણે પાછા પડીએ. આજે આપણું મન આપણો સાથ ન આપે. તો આજે આનો ઉપાય શું કરશું? આજે આપણે આપણા જીવનસાથીનો અથવા માતા છે, સાસુ છે અથવા કોઈક એવા સ્ત્રી છે જે આપણાથી વડીલ છે એની સલાહ લઈને કામ કરજો. ચોક્કસ ફાયદો થશે. મંગળ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે કુટુંબ પ્રત્યેની ચિંતા આપણી વધે અને આજે બ્લડ પ્રેશરને લગતા રોગ હોય, લોહીને લગતા રોગ હોય તો એમાં કાળજી અવશ્ય રાખજો. ડૉક્ટરની સલાહ અને દવા યોગ્ય સમયે લેવી જરૂરી દેખાય છે. બુધ આજે 10મા સ્થાનમાં નીચ થઈને ચાલે. તો મિત્રો, આજે બુદ્ધિ વિરુદ્ધનું કોઈ કામ ન કરવું, નહીં તો કાયદાકીય ચુંગાલમાં ફસાઈએ નુકસાની થાય. અને મિત્રો, આજે છે ને બુધ છે ને તમને આજે પેલી જાદુ ટોના અને મેલી વિદ્યા તરફ આકર્ષિત કરતો દેખાય છે. તો આનાથી દૂર રહેજો. આવી કોઈ બાબતમાં ક્યારેય કોઈને ફાયદો થતો નથી. આજે મા દુર્ગાનું પૂજન જરૂર કરજો. ગુરુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ધન કુટુંબમાં આપણને તકલીફ પડે તો ચોક્કસ ધ્યાન રાખજો. આજે પિતા સાથેના સંબંધ, કૌટુંબિક સભ્યો સાથેના સંબંધોમાં કચાશ ન આવે અને એ લોકોની સાથે વાદ વિવાદ ન થાય. આજે ધનની બાબતમાં આપણા ધનને આપણે સાચવીને રાખવાનું છે, નહીં તો વ્યય થતો દેખાય છે. ખોવાઈ જાય, ચોરાઈ જાય, ઘરનું સોનું ચાલ્યું જાય એવા સંજોગો આજે ચોક્કસ દેખાય. નારાયણના આશીર્વાદ લેજો. પોતાના કરેલા ગુરુના આશીર્વાદ માંગ. શુક્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે મંગળ સાથે. તો મિત્રો, આજે આપણે પારકી સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકાય. કોઈ પણ સ્ત્રીમાં આજે આપણે આપણું પોતાનું જીવનસાથી જોઈએ અથવા તો પ્રેમિકાને જોઈએ તો આજે સ્ત્રીના રૂપ બદલાય નહીં એનું ધ્યાન રાખજો. પ્રેમિકા અને સ્ત્રી આપણી જગ્યા પર છે. બાકીની જે દુનિયાની સ્ત્રીઓ છે એ આપણી માતા સમાન હોય છે. જે લોકો અવિવાહિત છે એની લગ્ન અંગેની વાત આજે ચાલી શકે. ગાયની સેવા જરૂર કરજો, ફાયદો જરૂર થશે. શનિ મહારાજ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે મકાન મિલકત અંગેના કામો સરળતાથી થાય. એમાં જે અટકાવ હોય તે આપણે દૂર કરી શકીએ. આજે જો કોઈ પ્રોપર્ટી આપણે વેચીએ ને તો પ્રોપર્ટી આપણે પાછી ખરીદી શકીએ એવો સંજોગ છે. રાહુ આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે શેખ ચલ્લી જેવા વિચાર આવે. ન કરવાનું કામ કરવાનું મન થાય પણ કરતા નહીં તો કોઈ કાયદાકીય કામમાં ફસાય ને પોલીસના સપાટા ખાવા પડે. આજે બને ત્યાં સુધી કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા, નહીં તો કોર્ટ કચેરીમાં બહુ લાંબી ફસામણી થઈ જાય. કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પરદેશથી લાભ થતો દેખાય છે.
આજે પરદેશના કામમાં રાહત રહે, પરદેશથી સારા સમાચાર આવે, પરદેશથી પૈસા અટકા હોય તો તે મળી શકે છે, ફોરેન જવાનું મન છે તો આપણે જઈ શકીએ છીએ. તો મિત્રો આજે છે ને જે કૂતરીએ બચ્ચા આપ્યા હોય ને એવી કૂતરીને શોધીને બચ્ચાની અને કૂતરીને દૂધ પીવડાવજો. ન મળે તો કોઈ પણ કૂતરાને દૂધ રોટલી ખવડાવજો, ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.